જય માતાજી મિત્રો, તો નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. બરાબર, હવા પડી ગઈ છે, 7 વાગી ગયા છે અને આજ તો છેલ્લું હરાજ છે એ લખવાનું છે એ તમને બતાવીએ. બેઠા છે વહેલા શું કરવા બેઠા? રિંકુબેન બેઠા વહેલા પૂરીઓ મળવા. એક બાજુ પૂરીઓ ચાલુ છે તળવાનું છે. મારા મનસીબા શું કરવા જોઈએ? ઠન કખડાવા દે. મસાલાનું કામ ચાલુ છે, દૂધ પાક બનાવવાનો છે. મનસીમાં કારીગર છે દૂધ પાકનો. તમે શું કરો? ઊંધું મોઢું કાઢી ઇલાયચી તો બનાવવાનો છે દૂધ પાક. સુપમ ભાઈ તો મોર ચાલુ કરી દીધું પૂરી લઈને તમને બતાવીએ. દૂધ પાક છે જ બનાવવાનો એ એક બાદ ચાલુ છે વહેલા પૂરી તળવાનું. જો જગ્યા પડશે હોકડી દીધું છે. શું કરવાના હવે? બીજું કરવા દે નહીં. કોકને શીખવાડો મને શીવા એટલે કોક બનાવવા. પેલા ભાત ચડી દે હવે નાખવાનો મસાલો. શું નાખવાનું? શું આવો મસાલા? શું આવો મસાલા? શું નાખી? મસાલા મિલાતી. હા, મિલાતી ચારોલી. પછી પછી કશું વાવું બધું ફટ નાખવાનું. કાજુ બદામ બદામ વાનો કાજુ બદામ પપ્પા બોલે શુભમ બોલતી બદામ કીધી શુભમ બદામ. દૂધ પાક બનાવો તો પેલા ભાત તો ચડવી દેવાના, પછી વેળવાનું અંદર દૂધ, પછી મંજીવા પછી ઉભરો આવે તો કડી હલાવી દેવાનું અને મસાલા નાખવાના. શું નાખવાનું મસાલામાં? ઇલાયચી નાખવાની, ઇલાયચી, જાયફળ, પછી બદામ ગોળા ને એવું બધું નાખવું પડે અંદર. તારા દૂધ પાક તૈયાર થાય. ચારોળી નાખવી પડે. હરાધર એટલે બનાવીએ છીએ દૂધ પાક. હરાજ નાખવાના છે. શુભમભાઈ રમે છે. મનસુબા બનાવે છે દૂધ પાક. એની બાદ બને છે પૂરીઓ. તો દૂધ પાક થઈ ગયો છે તૈયાર. ઉભરો આવી ગયો છે, તૈયાર થઈ ગયો છે. તો હવે નાખવાના છે હરાજ. કઈ રીતે નાખવાના છે તમને બતાવીએ. તૈયારી કરે છે હરાજ નાખવાની. દૂધ પાક વેળે છે. રિંકુબેન તૈયારીઓ કરે છે. તૈયારી ચાલુ છે. નાખશે હવે હરાજ તો તમને બતાવીએ. હરાજ નાખવા જાય છે. કઈ રીતે નાખવાના છે તમે બતાવી દઈએ. હરાજ નાખવા હેડ્યા છે એને લોટો ને બધું લઈને તમને બતાવીએ કઈ રીતે નાખવાના. આખો વિડીયો બનાવીશું આપણે, બતાવીએ. આવી જશે ધાબા ઉપર અને હરાજ નાખવાના છે. ધાબુ છે ને ધાબા ઉપર નાખવાના છે. આ રીતે હરાજ નાખવાના હોય તો હરાજ નાખવા હરાજ નાખશો. અમારા રીતે હોય
પતી જશે આપણો અરાદ આપણે નાખી રહ્યા છીએ હવે જઈએ છીએ આપણે નેચર દર સાલ આવે છેલ્લે હળદ એટલે આપણે નાખવો પડે હવે જઈએ છીએ નેચર હળદ નાખીને આવી ગયા છીએ નેચર તો મિત્રો બેસી ગયા છીએ ખાવા 7 વાગી ગયા છે સોજના બપોરે વિડીયો બનાવ્યો હતો એટલે આ જોવા મેં યુવરાજભાઈ બેઠા છે વિવેક બેઠો છે રીંકુ બેઠી છે આવા બધું ખાવાનું ચાલુ છે રીંકુબેન વિવેક યુવરાજ ને બધા બેઠા છીએ ખાવા આજે થોડું મંદિરનું સાફ સફાઈ કામ ચાલુ હતું ને એટલે ટાઈમ મળ્યો નહોતો એટલે વિડીયો બનાવ્યો નહીં કાલ નવરાત્રી એટલે પહેલો દિવસ છે નવરાત્રીનો એટલે બનાવ્યો નહીં તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી